નમસ્કાર દર્શક મિત્રો, @, ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની મહિલાઓ તેમજ દીકરીઓ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેના કારણે ચૂંટણી ટાણે જ ક્ષત્રિયોમાં રૂપાલા સહિત ભાજપ સામે રોષ ફાટી નીકળ્યો હતો। જોકે હાલ તો મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હવે આ બધાની વચ્ચે દિલીપ સંઘાણીના જન્મદિવસની ઉજવણી કરવા પહોંચેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી એટલે કે નીતિન પટેલે જાહેરમાં પુરુષોત્તમ રૂપાલાના પેટ ભરીને વખાણ કર્યા હતા। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પુરુષોત્તમ રૂપાલાના વખાણ કરતા કહ્યું કે પુરુષોત્તમ રૂપાલાને અભિનંદન આપીએ છે। મોટા મોટા યોગી, મોટા મોટા સાધક તેમનું તપ કરતા, સાધના કરતા હોય અને તેમાં કોઈ સહેજ પણ ડિસ્ટર્બ થાય તો બધાનો યોગ પણ છૂટી જાય છે, તપ પણ છૂટી જાય છે। પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમને જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબુ રાખ્યો, બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહેતા હોય છે કે મન પર કાબુ રાખો, વિચારને કાબુમાં રાખો, પરંતુ સમય આવે ત્યારે એવું કરી શકતા નથી। જો કે રૂપાલાજી નથી તો સાધુ, નથી તો રૂપાલાજી યોગી, પરંતુ રૂપાલાજીએ એક યોગીને અને એક સાધકને પણ શીખવાડે એવી શાંતિ, જે ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું, પરંતુ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે। તમે બધા શાંત મગજના ચોક્કસ હશો, તમે બધા શાંત પણ છો। અમારા બાજુમાં કંઈક હોત તો કદાચ જુદું હોત, અમે આટલું બધું મનને કંટ્રોલ ન કરી શકીએ, પરંતુ રૂપાલાજીએ જે કંટ્રોલ કર્યું એ કંટ્રોલ તો હું એમ કહું છું કે એક રાજકારણી પણ એક યોગી કરતા ઉપર જાય એ કક્ષાનો એમને જે મન ઉપર કંટ્રોલ કર્યો હતો, કાબુ રાખ્યો હતો, એ બદલ એમને અભિનંદન આપું છું। બીજું એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।